ફરી જીવી જાણ ભાગ 9 પૂર્ણ. નંદિની લાઇબ્રેરીમાં પુસ્તકો જોઈ રહી હતી. થોડો સમય લાઇબ્રેરીમાં વિતાવ્યા બાદ તેણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. વર્ગખંડનો સમય થઈ ગયો હોય તેમ તે ત્યાંથી જવા નીકળી. રસ્તા પર નોટિસ બોર્ડ ઉપર લગાવેલા એન્ટ્રન્સ એક્ઝામના રિઝલ્ટ જોવા માટે તેના ડગ રોકાયા. બીજા નંબર પર હતું તેનું નામ અને પ્રથમ નામ જોઈને તેણી ચોંકી ઉઠી. કાર્તિક પ્રથમ સ્થાન પર હતો. આશ્ચર્ય સાથે જ તે પોતાના વર્ગખંડ તરફ વળી. વર્ગખંડમાં પ્રવેશતા જ બધાની નજર નંદિની પર પડી. જુદી જુદી નજરથી જોઈ રહેલી આંખો વચ્ચે પોતે ક્યાં બેસે એ માત્ર વિચાર કરતી તેને ડગ ઉપાડ્યા. ગહેરી ઊંઘમાં ઊંઘી રહેલા કાર્તિકની બાજુમાં આવીને નંદિની બેસી ગઈ. સિદ્ધાર્થ પણ પ્રવેશ્યો. વર્ગખંડમાં પ્રવેશતા જ સિદ્ધાર્થ પ્રથમ નંદિની તરફ નજર કરી. બધી નજર સિદ્ધાર્થને જોઈ રહી હતી. સિદ્ધાર્થ આછા સ્મિત સાથે પોતાના મિત્રો સાથે જઈને બેન્ચ પર ગોઠવાઈ ગયો. પ્રોફેસર વર્ગખંડમાં પહોંચ્યા. થોડો સમય ભણાવ્યા બાદ પ્રોફેસરે એક અલગ અને જાણીતી નજરથી સૂતેલા એ વિદ્યાર્થીને ઓળખવાનો પ્રયત્ન કર્યો અને પછી રીતસરની ચીસ પાડીને બોલી ઉઠ્યા, કાર્તિક! કાર્તિક પણ જાણે આ અવાજથી વાકેફ હોય એમ ઊંઘમાંથી જાગી ઊભો થયો. પ્રોફેસર દાસ? કાર્તિકના મોંમાંથી શબ્દો સરી પડ્યા. મને લાગ્યું હતું હવે ફાઇનલી શાંતિ, પણ હું અહીંયા પણ તને જ મળી ગયો, પ્રોફેસર દાસે ગુસ્સા સાથે કહ્યું. નહીં સર, તમારાથી ભૂલ કઈ રીતે થઈ શકે? કદાચ આપણી કિસ્મતમાં જ ફરી વળવાનું લખ્યું છે, કાર્તિકે કહ્યું અને પ્રોફેસર દાસે એક ઊંડો શ્વાસ ભર્યો અને બોલ્યા, કમ હિયર. કાર્તિક હસતા મોં સાથે પોતાની બેન્ચમાંથી નીકળી પ્રોફેસર દાસ તરફ આગળ વધ્યો. આઈ એમ ડન. નેક્સ્ટ ટોપિક તું સમજાવી આપ. પૂર્વ તૈયારી ખૂબ પસંદ છે ને તને? પ્રોફેસર દાસે સ્મિત સાથે કહ્યું અને એક તરફ જઈને ઊભા રહ્યા. હું? સીધું જ કહી દો ને કે હું, કાર્તિક બબડ્યો. તે કંઈ કહ્યું? પ્રોફેસર દાસે કહ્યું. નો સર, તમે આરામ કરો, હું છું ને, કાર્તિકે એ રીતે કહ્યું જાણે એ આ બાબતથી ટેવાયેલો હોય. તેની સમજાવવાની રીત અને તેના આત્મવિશ્વાસથી બોલવાનો એ અંદાજ પરથી લાગી આવતું હતું કે કાર્તિક કોઈ પહેલીવાર લેક્ચર નહોતો લઈ રહ્યો. કાર્તિકના એક નવા રંગનો નંદિનીને પરિચય થયો હોય એમ તે આશ્ચર્ય સાથે કાર્તિક સામે જોઈ રહી. હમણાં સુધી પોતાની બાજુમાં ઊંઘી રહેલો એ કાર્તિક અત્યારે એક અદ્ભુત કલા સાથે કોઈ વિષયને સમજાવી રહ્યો હતો. તેની સમજાવવાની એ અંદાજથી બીજા વિદ્યાર્થીઓ પણ પોતાની નજર કાર્તિક પરથી ઉઠાવવા તૈયાર નહોતા. એક સોહામણો યુવાન, એણે હમણાં પણ 4 ચાંદ લગાવતું તેનું જ્ઞાન વર્ગખંડમાં બેઠેલી યુવતીઓને આકર્ષી રહ્યું હતું. લેક્ચર પૂરો થતા પ્રોફેસરે ગર્વભર્યું સ્મિત કર્યું ને પછી ગળું ખંખેરી કાર્તિકની પાસે આવ્યા ને કહ્યું, તારે બિઝનેસ શરૂ કરી દેવો જોઈએ અને તે વિચાર્યું પણ હતું, તો પછી તારો વિચાર કેમ પાછો બદલાઈ ગયો? કાર્તિકે નંદિની તરફ જોયું ને પછી પ્રોફેસરને જવાબ આપ્યો, હજી કંઈ અધૂરું છે જેને પૂર્ણ કરવું છે. થોડીક અપૂર્ણતા તો બધામાં હોવી જ જોઈએ. વધારે સંપૂર્ણ બનવાનો પ્રયત્ન ના કરતો, પ્રોફેસર દાસે સલાહ આપી. મારે સંપૂર્ણ નથી બનવું, હું જેવો છું એવો બરાબર છું, પણ હું બીજા કોઈની જિંદગીને સંપૂર્ણ બનાવવા માંગુ છું, કાર્તિકે એક ઉદ્દેશ્ય સાથે કહ્યું. કારણ જે પણ હોય, તું અહીં છે તો મને થોડી નિરાત રહેશે, પ્રોફેસર દાસે કહ્યું અને કાર્તિકની પીઠ થપથપાવી તે જતા રહ્યા.